એમણે જે વાત કરી છે, જે આક્ષેપ મૂક્યો છે કોંગ્રેસના નેતા ઉપર, એના પુરાવા આપે, નહીં તો અમે આ મુદ્દા ઉપર માનહાનિની ફરિયાદ કરશું. પહેલી વાત, જે પવિત્ર મતનો અધિકાર છે તે છીનવવાનું પાપ આ ભાજપના નફત નાલાયક લોકોએ કર્યું છે. તમારા તો એજન્ટો મળતા નથી ભાઈ ઇલેક્શનમાં. તમારા ઇલેક્શનમાં એજન્ટો મળતા નથી. કેમ વારંવાર એસઆઈઆર ની કામગીરીને લઈને આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે પ્રદીપભાઈ કે કુનાલભાઈ કોંગ્રેસને મત આપે છે તો તમારું નામ પણ એ યાદીના ફોર્મ નંબર 7 ની યાદીમાં આવી જાય તો નવાઈ નહીં. આ પણ હકીકત છે. આ પ્રકારની ખોટી આક્ષેપ કરવો, ખોટા ફોર્મ 7 નો ઉપયોગ કરવો એ કાયદેસરનો ગુનો બને છે. મત છીનવવા, લોકોના જેન્યુઅન મતદારોના મત છીનવવા એ સારી કામગીરી છે? તો કોંગ્રેસ તો આજે પણ ખોટી છે અને ભૂતકાળમાં ખોટી હતી. પ્રોપોગન્ડા ફેલાવવાનું પાપ ભાજપ કરવાનું બંધ કરે. ન્યૂઝ ચેનલના માધ્યમથી પોતાનો પ્રોપોગન્ડા ફેલાવવાનું પાપ બંધ કરે. પછી ખબર પડશે ચર્ચા કરવી છે બંને નિલેશભાઈ અધિકારીના ઘરે જઈને ફોર્મ કાઢી આપશે, ઇલેક્શન કાઢી આપશે કે પછી એને ધક્કા ખાવા પડશે? નહીં, હાજી રમુકડું શું કોંગ્રેસ સાથે જોડાયેલા છે? સાબુદ્દીનભાઈ રાઠોડે કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એક માત્ર ને માત્ર ખાલી એક નામ સુધારવા માટે 3 ચૂંટણીઓ વહી ગઈ છે, હજી નામ સુધર્યું નથી. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે કેમ એસઆઈઆરની કામગીરીને લઈ રાજ્યની અંદર એ વિવાદના એંધાણ દેખાઈ રહ્યા છે. આમ તો દેશભરની અંદર અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરીને સીધી ભાષામાં સમજીએ તો લાંબા સમયથી આ જે વસ્તી ગણતરી નથી કરવામાં આવી અને તેના જ કારણે જે મતદારો છે તે કેટલા છે, મતદારો કેટલાક બોગસ હતા, કેટલાક લોકોના મૃત્યુ થઈ ગયા હતા, તેમ છતાંય તેઓની મતદાર યાદીની અંદર નામ હતું. કેટલાય લોકો એ રૂરલ એરિયામાં રહેતા હતા, તેમનું નામ ત્યાં પણ બોલતું હતું. શહેરમાં આવ્યા તો ત્યાં પણ બોલતું હતું. ચૂંટણી સમયે તમે જોતા હોવ છો કે અનેક વ્યક્તિઓ બોગસ વોટિંગ કરતા હોય છે. રૂરલમાં પણ વોટિંગ થતું હોય અને એ જ વ્યક્તિનું એ અર્બન એરિયામાં એટલે કે સિટી એરિયામાં પણ વોટિંગ થતું હોય. કોઈ વ્યક્તિના 2-3 જગ્યાએ નામ બોલતા હોય તો કોઈ વ્યક્તિ જીવિત હોવા છતાં પણ તેનું ક્યાંય નામ ના બોલતું હોય. આવી અનેક જે સમસ્યાઓ હતી તેને ચોકસાઈપૂર્વક આજે બધી જ મતદાર યાદી છે ને ક્લિયર કરવા માટે એસઆઈઆરની કામગીરી ચૂંટણી પંચે શરૂ કરી. દેશભરની અંદર આ કામગીરી ચાલી, કામગીરી પૂર્ણ પણ થઈ અને કામગીરી પૂર્ણ થતાની સાથે જ હવે રાજકીય પાર્ટીઓમાં વિવાદ શરૂ થયો છે. એક બાજુ કોંગ્રેસ કહી રહ્યું છે કે આ અમારી કોર વોટ બેંકને ક્યાંક ને ક્યાંક નેસ્ત નાબૂદ કરવા માટેનું પ્રયાસ એટલે કે એસઆઈઆરની કામગીરી. તો સામે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે એસઆઈઆરની કામગીરી થકી જે બોગસ વોટિંગ છે, સાથે જે ડુપ્લિકેટ વોટરો હતા એ તમામના નામ ક્લિયર કરી અને નવી મતદાર યાદી છે આવનારી ચૂંટણીમાં જાહેર કરવા માટેની આ પ્રક્રિયા છે. હવે ખરેખર જે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં બીએલઓએ જે કામગીરી કરી અને કામગીરી પૂર્ણ થયા બાદ પણ 2-3 એવા ચોંકાવનારી ઘટનાઓ સામે આવી કે એ ઘટનાથી તમને પણ એમ થાય કે શું ચૂંટણી પંચ આ રીતના કામગીરી કરે છે? ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરની કામગીરી કરવામાં આવી રહી છે તેની ઉપર શું કોઈ તપાસ કમિટી છે કે કેમ? કેમ કે હજી 2 કે 3 દિવસ પહેલા જ્યારે પદ્મશ્રી હાજી રમુકડાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા અને સાથે સાથે જ એ પદ્મશ્રી એવોર્ડ આપ્યા બાદ તેઓનું નામ પણ એસઆઈઆરની જે કામગીરી છે તેમાં ફોર્મ 70, માફ કરશો ફોર્મ 7 એટલે કે નામ તેમનું કમી કરવા માટેની કોઈ અરજી કરી. સીધી ભાષામાં કહું તો ફોર્મ 6A કે જેમાં કોઈ વ્યક્તિનું નવું નામ ઉમેરવાનું હોય તો ફોર્મ 6નો ઉપયોગ થાય. ફોર્મ 7 એટલે કોઈનું નામ કમી કરવાનું હોય અથવા તો એ વ્યક્તિ વિરુદ્ધ કોઈ પગલાં ભરવા અથવા કાયદાકીય પ્રક્રિયા કરવાનું હોય, નામ કમી કરવાની, તો ફોર્મ 7 ભરાય. અને ફોર્મ 8 એ કે તમે જે વિસ્તારમાં રહી રહ્યા છો તેમાંથી કોઈ બીજા વિસ્તારની અંદર તમે રહેવા જાઓ છો અથવા તો તમારા નામમાં ભૂલ હોય, તમારા સરનામામાં ભૂલ હોય તો ફોર્મ એ 8 ભરવામાં આવતું હોય. પણ ફોર્મ 7 એ કોના આદેશથી
એ પાસ થઈ રહ્યું છે તેને લઈ પણ સવાલ છે. આવા અનેક જે મુદ્દાઓ છે, એક બાજુ કોંગ્રેસના આરોપ ને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી આ કામગીરીને જે રીતના કહી રહી છે કે આ નવી મતદાર યાદી દેશનું ભવિષ્ય બદલશે. આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી બંને મહાનુભાવો આપણી આ ડિબેટમાં જોડાયેલા છે. પાર્થિવરાજ કઠવાડિયા જેઓ કોંગ્રેસમાંથી જોડાયેલા છે અને સાથે જ નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયેલા છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. પહેલા તો પાર્થિવરાજજી, તમારી પાસે પહેલા આવું છે, જ્યારથી એસઆઈઆરની કામગીરીની શરૂઆત કરવામાં આવી ત્યારથી એ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કામગીરી પૂરી થઈ તો હવે અલગ અલગ વિસ્તારની અંદરથી ભરાયેલા ફોર્મ 7ના એ ફોટા અને વિડીયોની સાથે કોંગ્રેસના નેતાઓ મેદાને છે. સુરેન્દ્રનગરની અંદરની વાત હોય તો હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી એ હાજી રમકડું જુનાગઢની વાત હોય, અમદાવાદની અંદર પણ પત્રકાર પરિષદ કરી અને આજે એ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની સાથે મુલાકાત પણ કરીને આવ્યા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ. કેમ વારંવાર એસઆઈઆરની કામગીરીને લઈને આરોપ લગાવવામાં આવી રહ્યા છે? કયા આધારે કોંગ્રેસ આરોપ લગાવી રહી છે? એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ચૂંટણી પંચ દ્વારા ભૂતકાળમાં પણ કરવામાં આવતું હતું. પણ જે પ્રકારની પરિસ્થિતિ, જે પ્રકારની ક્રોનોલોજી સમજવાનો આપણે પ્રયત્ન કરીએ પ્રદીપભાઈ ન્યૂઝરૂમના માધ્યમથી, કે જે રીતે સુનિયોજિત રીતે એક ષડયંત્ર, એક કાવતરું રચવામાં આવે કે ચોક્કસ જ્ઞાતિ, ચોક્કસ ધર્મના લોકોના મત અથવા તો ચોક્કસ પોલિટિકલ પાર્ટીને આપનારા મતોને ધ્યાનમાં રાખી અને ફોર્મ 7 ભરાતા હોય, જથ્થાબંધ ભરાય, પ્રિન્ટેડ ફોર્મેટમાં આખા ગુજરાતમાં એક જ ફોર્મેટમાં ભરાય અને જે વાંધા આપનાર વ્યક્તિ હોય તેના ક્યાંક ખોટું નામ હોય, ખોટા મોબાઈલ નંબર હોય, તેની માહિતી આપવામાં આવે, ફોર્મ ઉપર 7 આપવામાં ના આવે. ચૂંટણી પંચ દ્વારા જે નિયમોનું પાલન થવું જોઈએ તે નિયમોનું પાલન ન થાય અને આ પ્રકારની ઘટના જ્યારે સામે આવે કે ગુજરાતના જેને કહી શકાય કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે જેને સરકારે પદ્મશ્રી જેવા એવોર્ડથી સન્માનિત કર્યા છે, રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કર્યા છે, તેવા પદ્મશ્રી રાઠોડ સાહેબ હોય અથવા તો હાજીભાઈની વાત હોય, શાહબુદ્દીન રાઠોડની વાત હોય, તો એવું નથી લાગતું કે આ ગુજરાતના જેને કહી શકાય કે જે ગુજરાતના ગૌરવ સમા કલાકારો છે, ગૌરવ સમા આપણા ગુજરાતના નાગરિકો છે, તેનું અપમાન છે. કાલ ઉઠીને ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિને જો ખબર પડે કે પ્રદીપભાઈ કે કુનાલભાઈ કોંગ્રેસને મત આપે છે તો તમારું નામ પણ એ યાદીના ફોર્મ નંબર 7ની યાદીમાં આવી જાય તો નવાઈ નહીં, આ પણ હકીકત છે. ખાસ કરીને એસઆઈઆર નો દુરુપયોગ સુનિયોજિત રીતે ષડયંત્ર કરી અને જે પ્રકારે ભાજપના કહેવાતા નેતાઓ, કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જે એક વ્યક્તિ એક મૂલ્યની વાત આપણા સંવિધાનમાં છે, જે મતનો અધિકાર આપણા નાગરિકો પાસે છે, એ મતનો અધિકાર છીનવવાનું પાપ એ ભાજપના નેતા અને કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેન્યુઅન વોટરનો તમે મતદાનનો અધિકાર છીનવી ન શકો. આપણે 2015ની પણ કોર્પોરેશનની ચૂંટણીમાં જોયું હતું કે ઘણા બધાના નામ ઉપર ડિલીટના સિક્કા વાગી ગયા હતા. માણસ જીવતો હોય અને મરેલો ઘોષિત ભાજપના કાર્યકરો ઘોષિત કરી દે, માણસ ત્યાં રહેતો હોય છતાં પણ એમ કે તો બીજે રહેવા જતો રહ્યો છે. અને જે વાંધો લેનાર વ્યક્તિઓ છે એ અઢળક લોકો ઉપર વાંધા લે, આ પ્રકારની ઘટના એક મને એવું લાગે છે કે આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે. જેન્યુઅન વોટર ને હેરાન પરેશાન કરવો અને ચોક્કસપણે જે વોટ ચોરીની વાત આદરણીય રાહુલ ગાંધીજી વારંવાર કરતા હતા અને કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પણ નવસારીમાં વોટ ચોરીનું એમનું જે વોટ ચોરીનું માધ્યમ હતું એ ખુલ્લું પાડ્યું હતું. આ ફરીવાર પાછા ગુજરાતના મતદારોની વોટ ચોરી કરવા આવ્યા છે. એ ગુજરાત ભાજપની કરતૂતોથી ગુજરાત રાજ્યના લોકો સમજી ગયા છે. બિલકુલ, નિલેશભાઈ જોડાયેલા છે. નિલેશભાઈ, જે રીતના અત્યારે કોંગ્રેસ જ્યારથી આ શરૂઆત થઈ ત્યારથી આરોપ લગાડી રહ્યું છે કે આ એક ષડયંત્ર છે, પણ અત્યારે જે ખરેખર વાસ્તવિકતા સામે આવી, હવે જુનાગઢ જેવડું નાનું એવું સેન્ટર, એમાં નાના એવા વોર્ડ
હવે તેમાંથી તમારો કોઈ પણ કાર્યકર્તા કોઈને પૂછે તો ખબર પડી જાય કે હાજી રમકડુંનું સાચું નામ શું છે. તેમ છતાંય આ રીતના કોઈના નામ કમી કરી નાખવાના આ કેટલું યોગ્ય ચૂંટણી પંચનું કામ? કુણાલભાઈ, પ્રદીપભાઈ, આપની ચેનલ પર હું પ્રથમવાર આવે તે માટે આપને આભારી રહીશ. અને આજે જે રીતે અજીત પવારજીનો દુઃખદ ઘટના જે ગઈકાલે થઈ, તો એમને શ્રદ્ધાંજલિ પાઠવી આપના માધ્યમથી. હવે મતદાર યાદી સુધારણા એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એથી પહેલી વાર નથી થઈ પ્રદીપભાઈ, કુણાલભાઈ. ભારતમાં 8 વાર થઈ ચૂકી છે. અને જે રીતે જે સ્થળાંતર થયેલા હોય, મૃત્યુ પામેલા હોય, 18 વર્ષના નવા વોટરો હોય, એ લોકોનું મતદાર યાદીમાં એક રિફ્રેશમેન્ટ કહી શકાય કે એ રિવિઝન જરૂરી હતું. અને રિવિઝન જે સમય પ્રમાણે થવું જોઈએ એ કોરોનાના સમયે એ અટકી ગયેલું હતું. અને એ પછી આ ગુજરાતમાં થયેલું છે અને સાથે 12 રાજ્યમાં થઈ ચૂક્યું છે. બિહારમાં આપણે જોયું હતું કે જે અને કોંગ્રેસ આટલી ધમપછાડા કરે છે તો કોંગ્રેસના BLO સેકન્ડ 2 જે કહેવાય કે BLO 2 આ કેમ નથી જોડી જતા? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બારે માસ જનતા સાથે જોડાયેલો છે. એ વારંવાર એક મિનિટ હું તમારા સમયમાં નથી બોલ્યો ભાઈ, તો થોડું આપણે એક સંયમ રાખીએ અને એક સાંભળીએ. હું તમને પૂરો ચાન્સ આપીશ. તો પ્રદીપભાઈ અને કુણાલભાઈ, જ્યારે BLO 4 વાર 5 વાર ઘરે જાય છે અને આજુબાજુના સોસાયટીના વ્યક્તિઓ પણ એમને સપોર્ટ કરે છે નામ સુધારણા માટે, નામ આવું પાર્થિવભાઈ તમારી પાસે આવું આ રીતે ડિબેટ નહીં થાય. આટલું સારું ડેકોરમ છે તો જાણવા પ્રયત્ન કરો. બિલકુલ તમારી વાત પૂરી કરો પછી હું તમને કહું અને પછી એ પાર્થિવ કઠવાડિયા પહોંચે. પાર્થિવભાઈ, બધા જ પ્રશ્નના તમારા જવાબ મળી જશે. તો જે રીતે જે હાજી રમકુડા અને જે સાબુદ્દીન રાઠોડ આ બંને, હવે તમે વિચારો 100% એમનું નામ કમી કરવામાં આવ્યું હશે તો 2 નામ છે, હિતેશ હાજી રાઠોડ અને હાજી, આ બંને નામ ભળતા આવ્યા. અને હજી એવું નથી કે કાલે વોટિંગ છે ને આ નામ કપાઈ ગયું. હજી આપણી જોડે પૂરતો સમય છે અને આપના માધ્યમથી, ન્યૂઝ રૂમના માધ્યમથી ફરી ડિબેટ કરીશું. આ બંને વ્યક્તિ વોટ આપીને આપણને કેમેરા સમક્ષ બતાવશે. તો કોંગ્રેસ તો આજે પણ ખોટી છે અને ભૂતકાળમાં ખોટી હતી. અને માન્ય શ્રીમતી સોનિયા ગાંધીજી ભારતના નાગરિક બન્યા પહેલા વોટ આપતા હતા. તો સંસદમાં રેકોર્ડ છે. તો એનો જવાબ તો તમે આજ દિન સુધી નથી આપ્યો. તો આજે ચૂંટણી પંચ સ્પષ્ટ અને પારદર્શિતા સાથે કામ કરી રહ્યું છે. બિલકુલ ન્યૂઝ ચેનલના માધ્યમથી પોતાનો પ્રોપોગન્ડા ફેલાવવાનું પાઠ બંધ કરે. જે કાયદાકીય નિયમો મુજબની વાત કરે. આજે તમે જેના નામની અરજીઓ કરો છો, તમે દુરુપયોગ ફોર્મ 7 નો ભાજપના લોકોએ કર્યો છે એના પુરાવા છે. સીસીટીવીના ફૂટેજ જાહેર થશે. પછી ખબર પડશે કે ભાજપની ચર્ચા કરી છે. પાર્થિવભાઈ, નિલેશભાઈ, આપણે જે અત્યારે SIR ની કામગીરીની અંદર છબડકા થઈ રહ્યા છે તેને લઈ અત્યારે આપણે ચર્ચા કરવી છે. જૂના વિવાદો એ બધી પત્તી બદલાવવા માટે તો નવી કામગીરી ગોઠવી છે. આ નવી કામગીરી પણ એ જૂની પ્રક્રિયા પ્રમાણે હાલશે તો પછી એમાં આમાં શું ફેર? નિલેશભાઈ, મારો સવાલ એ, BLO એ કામગીરી કરી, યોગ્ય કરી, ચલો માની લઈએ, પણ ફોર્મ 7 જે ભરવામાં આવ્યું એ વ્યક્તિ સામે કાર્યવાહી ક્યારે? હવે આ તો હાજી રમકડું હતું અથવા તો સાબુદ્દીનભાઈ રાઠોડ હતા તો તેમની વાત ચર્ચામાં આવી, કોકને ખબર પડી કે ભાઈ આનું ફોર્મ એ આવી રીતના કેન્સલ કરવામાં આવે છે નામ. હવે એવો અનેક એવો નાનો વર્ગ હશે કે એના ફોર્મ આવી રીતના કેન્સલ થઈ જશે. એક તો ચૂંટણી કાઢ્યું કે માન્ય રાખવામાં નથી આવતું, હવે એને કેન્સલ કરવામાં આવી ગયું. તો હવે આવા વ્યક્તિઓના નામ કમી ભૂલમાં થઈ જશે. 73 લાખ મતદારોના નામ કમી થયા, ખોટા હોય એના થયા ચલો માની લઈએ, પણ સાચાના થઈ જશે એનું શું? એવું ક્યાંય નહીં બને કૃણાલભાઈ. 5.8 કરોડ મતદાતાઓ હતા આપણા ગુજરાતમાં અને અત્યારે હાલ જે કહેવાય કે 14% જે રેશિયો હતો કે જે લોકો ડબલ મતદાર કરતા હતા, જે લોકો મૃત્યુ પામ્યા હતા, જે લોકો સ્થળાંતર થયેલા હતા ને નવા મતદારો, તો બધું થઈને 14.5% જેટલા મતદારો ઘટાડો આવ્યો છે. હજી ફોર્મની પ્રક્રિયા ચાલુ છે. હજી ડ્રાફ્ટ, ફાઇનલ ડ્રાફ્ટ આપણી જોડે આવી નથી.
તો આપણે આ કોંગ્રેસને થોડું આપણે એમને કહેવા જેવું છે કે તમે ભાઈ આવશો કે નહીં આવો, તમે હારેલા જ છો, જનતાએ તમને તમાચો મારેલો છે અને એ પ્રજા નક્કી બધાને કરશે, એ નોટિસો વાહિયાત ગઈ છે, તમારા મોઢે નથી ખબરવાની. બધાને નોટિસો ગઈ વાહિયાત છે, વાત બંધ કરી બધાને દે, એવી મુજબની વાત કરો. નિલેશભાઈ, આપણે અત્યારે ચૂંટણી કમિશનની અત્યારે ચર્ચા કરવી છે કે આનો જવાબદાર કોણ? નિલેશભાઈ તમે એવું કહ્યું, નિલેશભાઈ એક મિનિટ હું આપની પાસે આવું, એક જ મિનિટ. ફોર્મ 7 કોઈ બીએલઓ ભર્યું છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કોઈ હારે છે નથી, એનો કોઈ મતલબ નથી. હવે એક સીધી વાત, બીએલઓ અત્યારે એસઆર ની કામગીરી, મતદાર યાદી સુધારણાની કામગીરીને લઈને ઘરે ઘરે જાય છે. કોઈ વ્યક્તિનું ફોર્મ ભરી દેશે, છેવાડાના કોઈ સામાન્ય વ્યક્તિને ખબર પણ નથી કે એનું નામ કેન્સલ થઈ ચૂક્યું છે. હવે એ વ્યક્તિનું નામ કેન્સલ થઈ ચૂક્યું છે, ખબર પડી ગઈ છે, તો શું એના એ જ બીએલઓ ને ચૂંટણી અધિકારી એના ઘરે જઈને ફોર્મ કાઢી આપશે, ઇલેક્શન કાઢી આપશે, કે પછી એને ધક્કા ખાવા પડશે? એની જે એક યાદી આવે છે, યાદીમાં તમારું ને મારું ફોર્મ એ નામ ના હોય તો તરત જ ઇલેક્શન કમિશનના જે ત્યાં નજીકના હોય કાર્યાલય ત્યાં પહોંચી જાય છે, એની સ્કૂલના જે વોટર જે બૂથ હોય છે ત્યાં પહોંચી જાય છે અને એ એના એવિડન્સ આપે છે અને એને જે લોકોના જે જે ફોર્મ ભરેલા હોય, આપને હું રોકું છું, એક મિનિટ તમે નિલેશભાઈ એક મિનિટ, હવે હું આપને રોકું છું. તમે એવું કહો છો કે નામ નથી તો નજીકના સેન્ટર ઉપર જાય, ત્યાં જઈને સુધારણા કરી શકે છે. હું હવે જે વાત કરી રહ્યો છું એ મારી પોતાની સાથે બનેલી ઘટના છે ને, ઘટના ઉપર હું તમારી સાથે હવે વાત કરું છું. એક માત્ર ને માત્ર ખાલી એક નામ સુધારવા માટે 3 ચૂંટણીઓ વહી ગઈ છે, હજી નામ સુધર્યું નથી. દરેક ચૂંટણી વખતે ફોર્મ ભરવા જવાનું, દરેક વખતે ફોર્મ માટે અરજી કરવાની, દરેક વખતે રાહ જોવાનું અને દરેક વખતે ડોક્યુમેન્ટ માટે ઝેરોક્ષો કઢાવવાની, ફોર્મ ભરવાના, સમયનો બગાડ કરવાનો અને એક પાછી વાત એ કે રાહ જોઈને પણ બેસવાનું કે ક્યારે ચૂંટણી પંચ માટેના એ મતદાર માટે નજીકની સેન્ટરમાં એ સ્કૂલોની અંદર કાર્યક્રમ આવે છે ત્યારે હું મારું ફોર્મ ભરવા જાઉં. 3 ચૂંટણી નિલેશભાઈ જતી રહી છે, મારું પોતાનું ઇલેક્શન કાર્ડમાં મારે નામ સુધારો કરવો છે, હજુ સુધી નથી થયો, તો આમાં નવું તો ક્યાંથી આવવાનું છે? નામ સુધારવા માટેના પણ એ નોમ છે. હું આપને મારા પરિવારની જ વાત કરું કે એક વ્યક્તિની પાછળ કેઆઈ અને કેવાય લાગતું હતું, એ નામ આજ વાતાવરણમાં સુધરાઈ ગયું, કારણ કે બીઓલો એ તરત જ જે એવિડન્સ માંગે, જે ડોક્યુમેન્ટ માંગે એ આપી દીધા અને એમને એમના તરફથી કહ્યું કે હા ભાઈ આગળ એ સુધરાઈ ગયેલું છે, તો કોઈ પ્રોબ્લેમ નથી આપતો. આપ મને આપનો આપજો ડિટેલ, હું જે તે જગ્યાએ એ વાત કરીશ કે ક્યાંક કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હોય. પણ તમારો વિષય અને આપણો જે આ કોંગ્રેસ જે અત્યારે ધમ પછાડા કરે, બંને વિષય અલગ છે. નહીં, હાજી રમકડું શું કોંગ્રેસ સાથે જોડાયેલા છે? સાબુદ્દીનભાઈ રાઠોડે કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ગુજરાતની અંદર 73 લાખ જેટલા 74 લાખ મતદારો કેન્સલ થયા, એમાં એવું માનો છો તમે કે તમામ ડમી હતા, તમામ ડુપ્લિકેટ હતા, એ જ કેન્સલ થયા છે? હવે હાજી રમકુડા જે કહી શકાય કે જેમને પદ્મશ્રી મળ્યું, આપણે વિચારવા જેવું, આ બહુ જ સમજવા જેવી વાત છે કે જેમનું નામ સીધા રાષ્ટ્રપતિ સુધી ગયું હોય તો ભાઈ એમનું નામ કોણ કાપી શકે? સાબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગરનું ફોર્મ આવ્યું. નિલેશભાઈ આપે વિડિયો જોયો તો પેલો સાબુદ્દીન રાઠોડ વાળો વિડિયો જોયો તો આપે? પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા ત્યાં બેઠા હતા, ફોન લઈને સાબુદ્દીન રાઠોડનું જે ફોર્મ 7 ભરાયું તેમાં નંબર લખ્યો હતો, એ નંબર ઉપર ફોન કર્યો તો જે વ્યક્તિએ ફોન ઉપાડ્યો એને ખબર જ નથી કે મારું નામ છે કે કેમ, મારો કોણે નંબર લખ્યો છે. એક નંબર ઉપર 200 ફોર્મ રદ થયા છે. એનાથી એવું સાબિત નથી થતું ને કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ હોય, આ તો કોંગ્રેસનો પણ કોઈ હોય અને હવે ફોર્મમાં સાઈન પણ નથી. એટલે હું આપને કહી રહ્યો છું પ્રદીપભાઈ, કુણાલભાઈ, કે આ બંને વ્યક્તિઓ વોટ આપશે અને બંને વ્યક્તિઓ આપણે ડિબેટ કરીશું અને ઇલેક્શનમાં આ કોંગ્રેસ ફરીથી હારશે. જ્યાં એસઆર નથી ચાલુ ત્યાં પણ હારી રહી છે. એટલે ખોટા આક્ષેપો, અને હું એમ કહું છું કે ચૂંટણી આયોગ સાથે જાય, સુપ્રીમ કોર્ટમાં જાય, કેમ આપણે ખાલી ટીવી મીડિયામાં આવીને કોંગ્રેસના પ્રવક્તા ધમપછાડા કરે છે? પ્રદીપભાઈ, આ એમનું કામ નથી, મારું કામ નથી, આ ચૂંટણી આયોગનું કામ છે. એની વાત કરીએ કે જ્યારે સોસાયટીના બુથે બેસતા હોય ને ત્યારે આ ભૂતકાળ છે એમનો, અને મેં આપને એક એક્ઝામ્પલ તો આપ્યું એમના સુપ્રીમોનું કે એમનો નાગરિકત્વ ના મળ્યો ને વોટ આપે, તો એવું નથી ચાલતું. પાર્થિવભાઈ, એક બાદ એક નામો કમી થઈ રહ્યા છે,
જેટલા લગભગ આપણે જોવા જઈએ તો 73 લાખ જે મતદારો હતા તેમના નામ છે એ ચૂંટણી પંચે કમી કરી દીધા. આ ખરેખર આવા વ્યક્તિઓના નામ કમી થઈ જાય. ચલો, આ તો આ જગ વિખ્યાત છે, સૌ કોઈ આમને જાણે છે તો ખબર પડે કે ભાઈ આ વ્યક્તિનું નામ કમી થઈ ગયું. હવે એવો કેટલોય વ્યક્તિનો વિસ્તાર હશે નાનો કે જે લોકોને કાંઈ ખબર નહીં હોય, જે અભણ છે અથવા તો તેને કાંઈ ચૂંટણી હારે લેવા દેવા નથી, અને એવા વ્યક્તિઓના નામ કમી થઈ જાય, પાર્ટી છોડી દો. આની જવાબદારી કોની? પાર્થિવભાઈ. કુનાલભાઈ, ભાજપના પ્રવક્તા જે પ્રકારની વાહિયાત કક્ષાની વાતો કરતા હતા પુરાવા વગરની, એમણે જે વાત કરી છે, જે આક્ષેપ મૂક્યો છે કોંગ્રેસના નેતા ઉપર, એના પુરાવા આપે, નહીં તો અમે આ મુદ્દા ઉપર માનહાનિની ફરિયાદ કરશું. પહેલી વાત. બીજી વાત કે એમના નેતાઓ હા, ઓફિશિયલ તમારે પુરાવા આપવા પડશે, નહીં તો માનહાનિનો દાવો થશે. બીજી વાત, ભાજપના નેતા બિહારમાં વોટિંગ કરે અને બિહાર પહેલા 6 મહિના પહેલા દિલ્હીમાં વોટિંગ કરે, એના આપણે વિડીયો જોયા છે. ગુજરાત ભાજપનો મહામંત્રી ક્યારે ગુજરાતનો જેને કહી શકાય મતદાર હોય અને પછી બિહાર જાય પ્રભારી તરીકે, તો બિહારનો મતદાર થાય, એ ભાજપના જ વ્યક્તિ હતા, ભાજપના ગુજરાતના એક સમયના મહામંત્રી હતા. બીજી વાત કરું કે સેક્શન 31 મુજબ, ભારત ન્યાય સંહિતા મુજબ 216 અને 217 મુજબ આ પ્રકારની ખોટી આક્ષેપ કરવો, ખોટા ફોર્મ 7 નો ઉપયોગ કરવો એ કાયદેસરનો ગુનો બને છે. તો જ્યારે જૂનાગઢના ભાજપના આગેવાને ખોટી અરજી કરી, જેની બાઇટ મોટા ભાગની મીડિયા ચેનલોએ ચલાવી, તેના ઉપર ફોજદારી ફરિયાદ થશે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે જે 15(1)B મુજબ અને નિયમ જે છે, જે નિયમો કે જે પણ યાદીઓ છે એ આખી યાદી, ડ્રાફ્ટ યાદી એમને પબ્લિશ કરવી પડે જાહેરમાં. જે નામો સામે વાંધા લેવાયા છે એ વાંધાની વિગતો એમાં રજૂ કરવી પડે, અને જેમના નામના વાંધા લેવાય છે, જે વાંધા લેનાર છે તે વ્યક્તિનું નામ પણ રજૂ કરવું પડે. 15 તારીખ સુધી ઇલેક્શન કમિશનના અધિકારીઓ પાસે નહિવત અમાઉન્ટમાં ફોર્મ આવે અને માત્ર 3 જ દિવસમાં 10 લાખથી વધુ ફોર્મ થેલા ભરી અને ચૂંટણી કમિશન એટલે કે જિલ્લામાં જે પણ પ્રાંત અધિકારી હોય, મામલતદાર હોય, ત્યાં પહોંચાડી દેવામાં આવે. પ્રાંત અધિકારી, મામલતદાર ઘણી જગ્યાએ નિવેદન એવું આપે કે આ કોણ આપી ગયું છે એમને ખબર નથી. ફોર્મમાં નામ અલગ હોય, મોબાઈલ નંબર કોઈ બીજા વ્યક્તિનો હોય, કેટલાકમાં સહી ના હોય, અને આખા ગુજરાતમાં વાંધા આપનારના ફોર્મનું ફોર્મેટ ચોક્કસ પ્રકારનું હોય. ત્યારબાદ કોંગ્રેસ પક્ષે વિગતો માંગી, ચૂંટણી પંચે વિગતો હજી સુધી આપી નહીં. આજે પણ ચૂંટણી પંચને કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આદરણીય અમિતભાઈ અને પ્રતિનિધિ મંડળ મુખ્ય ચૂંટણી આયોગ ગુજરાતને મળવા ગયું અને વાત કરવા ગયું કે જે લોકો આવા ખોટા ફોર્મ 7 આપી ગયા છે, કોણ ઢગલાબંધ ફોર્મ 7 માત્ર 3 દિવસમાં આપી ગયા છે, તેની અમને વિગત આપો. ભાજપના કાર્યકરો તો ખુલ્લા પાડો. ખોટા ફોર્મ 7 હોય તો ભારત ન્યાય સંહિતા 217 પ્રમાણે તેમના ઉપર કાયદેસરની ફરિયાદ કરો. બીજી વાત કે આની સાથે આમનું જુઠ્ઠાણું ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત ક્યાં પકડાય છે કે આ ચૂંટણી પંચ આખા ભારતમાં અલગ ઘણા રાજ્યોમાં ચૂંટણી પંચમાં એસઆઈઆરની કામગીરી થાય છે, પણ માત્ર એસઆઈઆરમાં વાંધા લેવા માટે ગુજરાતે વધુ સમય માંગ્યો અને ચૂંટણી પંચે એને 30 તારીખ સુધીની મંજૂરી આપી. એટલે કે એનો મતલબ એ કે અત્યાર સુધી જે વાંધા લેવાયા, 3 દિવસમાં જે 10 લાખથી વધુ વાંધા આયા અને બાકીના જે 12 દિવસ વધારાના લીધા, એમાં વધુ લોકો ઉપર આ પ્રકારની ષડયંત્ર રચી અને ગુજરાતની ભોળી જનતાના મતના અધિકારને છીનવવાનું પાપ, જે પવિત્ર મતનો અધિકાર છે તે છીનવવાનું પાપ આ ભાજપના નફત નાલાયક લોકોએ કર્યું છે. અને સ્પષ્ટપણે આપના માધ્યમથી કહું છું કે આ નિયમોનું પાલન નથી થયું. ચૂંટણી પંચે આ નિયમોનું પાલન ક્યારે કરશે એ આપના માધ્યમથી સવાલ છે. અને મારે અત્યારે પણ ભાજપના પ્રવક્તાને સવાલ છે કે ખોટું ફોર્મ 7 જ્યારે જુનાગઢમાં ભરાયું અને સ્વીકાર પણ થયો
કે ભાઈ મને ખ્યાલ નહોતો, નામ અલગ હતું ને આમ હતું, તો એ ફોર્મ ખોટું ભરાયું હતું, તો એ ભાજપના નેતા ઉપર નિયમ મુજબ કાયદેસરની ફોજદારી કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ? બિલકુલ નિલેશભાઈ, કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? જો ન્યૂઝ રૂમ એક બહુ જ સર્વાધિક ચેનલ છે અને એમાં નફટ નાલાયક જેવા શબ્દો મને એવું લાગે નિમ્ન કક્ષાની રાજનીતિ અમે નથી કરી શકતા. આજે જે પણ છે ચૂંટણી સમક્ષ આપને ખ્યાલ છે મત છીનવી લેવાની કક્ષા પર તો ગયા છો ને? મત છીનવવા નિમ્ન કક્ષાની કામગીરી નથી. મત છીનવવા લોકોના, જેન્યુન મતદારોના મત છીનવવા એ સારી કામગીરી છે? જેન્યુન મતદારો, કાયદેસરના મતદારોનો મત છીનવવો એ શું સારી કામગીરી છે? હા, હજી તો તમે ડિબેટ છોડી દેશો, મારા સંવાદ તો સાંભળો. કે પીએમ સેશન ડિબેટ છોડવા વાળા બીજા આ બધા નામ સાંભળેલા છે તમે. કેટલા ડિબેટ છોડી છે? અરે ભાઈ, જો ભાઈ ગુંડાગર્દી આ કરવાની, આ સારું બપોરમ રાખવાનું. એ મને એમ કહો કે કુણાલ મત ભાઈ, છીનવવો આ સારી રીતે બાબત આ છે જો- કે નિમ્ન બિલકુલ કક્ષાની નિલેશભાઈ, કામગીરી આપની અંતિમ તમારી જનતા છે ને આ નાલાયક ના નફટ સાંભળવા આપણે નથી આવી બેઠા. આપણે એક સારો એક મુદ્દો લઈને આવ્યા છો તમે કે ટીએમ ફેશન ને ગેલ આ કોણ લાવ્યું હતું? આ એમના જ એક ચૂંટણી આયોગ હતા અને એમના રાજ્યસભા મોકલ્યા. પૂછો કોની મિલાવટ હતી પહેલા, કોની મિલીભગત હતી, અને હવે પકડાઈ ગયા છે ત્યારે તમે આક્ષેપો કરો છો. આજે પણ ચૂંટણી આયોગ પારદર્શિકતા સાથે કામ કરી રહ્યું છે. ઘરે ઘરે જઈને બીએલઓ તમારા તો એજન્ટો મળતા નથી ભાઈ ઇલેક્શનમાં. તમારા ઇલેક્શનમાં એજન્ટો મળતા નથી. તમારા કાર્યકર્તાઓ બનતા નથી. વોટ લેવાના વ્યક્તિઓ નથી તમારા. તમારા મુદ્દો જોડવા જેવા છે તો જોડે છે, એમાં ખોટું શું છે? નિલેશભાઈ, વાત એટલી હતી, જુનાગઢની અંદર જે ઘટના બની એમાં ફોજદારી ગુનો દાખલ થશે કે નહીં? એ જે પણ કરવું છે ઇલેક્શન આયોગ કરશે. તમારે ને મારે કે આ પાર્થિવભાઈ ને થોડી કઈ કરવાનું છે? આટલું બધું જોશથી બોલે છે, આટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરે છે, તો જાય ને સુપ્રીમ કોર્ટમાં. પાર્થિવભાઈ આજે જ જાય. કમિશનને આપણે કેમ ના ભાજપ પડીએ આ છીએ? વાતની જાય, વાત જાય, કરશે કે જાય, ફોજદારી જાય, ગુનો દાખલ જાય, કરવામાં આવે, કારણ કે જાય, તમે પણ એક જાય. પક્ષ છો, તમે પણ એક રાજકીય પક્ષ છો, જેમ કોંગ્રેસ છે અથવા અન્ય પક્ષ છે. નહીં, જે અમે- ઇલેક્શનની કામગીરી છે અમે તો- તેની સામે તમે અમે પણ તો કહેશો કે આવી કામગીરી સામે જવાબદારીપૂર્વક કાયદેસરના કહીએ કાર્યવાહી થવી જોઈએ. અમે તો જવાબદારી પૂર્વક કહીએ છીએ કે 27 માંથી 33 જિલ્લા, 33 જિલ્લામાંથી 27 જિલ્લા 100% કામ પૂર્ણ થઈ ગયેલું છે. કાર્યવાહી થવી જોઈએ કે નહીં એનો જવાબ આપો. નિલેશભાઈ, સાબરકાંઠા, અરવલ્લી, નિલેશભાઈ. મધ્ય ગુજરાત, આણંદ, ખેડા આ બધા જ જિલ્લાઓમાં 100% કામ પૂર્ણ થયેલું છે. અને થોડું ઘણું બાકી છે. કામગીરી પૂર્ણ થઈ છે. સમય નિલેશભાઈ, જોઈએ છે. કામગીરી પૂરી થઈ છે. તમારી વાત સાથે અમે પણ સહમત. ચલો, કામગીરી પૂર્ણ થઈ છે. સત્તાધારી પક્ષ તરીકે કોંગ્રેસ એવું કહી રહી છે કે ઇલેક્શન કમિશનને જઈને કે જુનાગઢમાં જે ઘટના બની એમાં ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. સત્તાધારી એક રાજકીય પક્ષ તરીકે શું ભાજપ એવું કહેશે ઇલેક્શન કમિશનને કે જુનાગઢમાં અને સુરેન્દ્રનગરમાં જે કંઈ પણ ઘટના બની એમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, ગુનો દાખલ થવો જોઈએ એમ? નહીં, જે આક્ષેપ કરે છે એ કરે ને ભાઈ. જે આક્ષેપને કરે અમે તો અમારા જેની વાત નેતાઓ કરીએ છે, છીએ આપણે, આ જે અમે તો ઘટના બની કુણાલભાઈ, ચૂકી છે એની વાત કરીએ છીએ, એમાં ભાજપ એવું ચૂંટણી કમિશનને કહેશે? કુણાલભાઈ પ્રદીપભાઈ 10 સેકન્ડ કે અમે તો અમારા નેતાના કોઈ સગાવાલા પણ ભ્રષ્ટાચારમાં છોડાય છે તો એક્શન લેતા નથી ગભરાતા. આ એ તમે બધું જ અમને ભૂલી જઈએ. આ અમારી ઘટનાની અંદર પાર્ટીની કાર્યવાહી થશે કે નહીં થાય? અમે તો ઇલેક્શન અમારા કમિશનને રજૂઆત કરશે અમારા કાર્યવાહી અભિયાન ચાલુ કરીએ છીએ. અમે કોઈને નથી છોડતા. એમનામાં તેવડ હોય તો જાય અને આક્ષેપ કરે છે તો એ અમારા નેતાએ, અમારા કોર્પોરેટર કે જે હતા ત્યાંના સ્થાનિક કાર્યકર્તા એને સ્પષ્ટીકરણ આપ્યું કે નામ ભરતા આવ્યા હતા. ફરિયાદ નામ થવી જોઈએ કે ભરતા નહીં? હતા. કાયદામાં જોગવાઈ છે આ કે ના કયો? તમે કેમ ગોળ ગોળ ફેરવો છો? કારણ કે તમારા ભાજપના નેતાઓ ખોટા ફોર્મ ભર્યા છે. ફોર્મ અરે પણ તમારે આક્ષેપ કરવો છે, ફોજદારી તો ગુનો આક્ષેપ કરવો કાયદા છે તો પ્રમાણે આપણે જોડે લાગુ તમારી થાય છે. જોડે નિયમ કોર્ટ છે, મુજબ કચેરી એના છે, ઉપર ફોજદારી તમે ગુનો કરી દાખલ શકો થાય છો. છે તો શું કામ ના થવો નિલેશભાઈ, જોઈએ? એક સીધી વાત છે. કોંગ્રેસ ઇલેક્શન કમિશનની અંદર રજૂઆત કરીને આવ્યું. આજે પણ કોંગ્રેસ એવું પૂછે છે કે જુનાગઢની અંદર જે ઘટના બની, જે આખું ખુલ્લું જ પડ્યું છે, બધા જાણે છે કે શું થયું આખી વાતમાં. શું એ વાતમાં ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશનને એવું કહેશે કે આ ઘટના એ ખોટી બની છે, આમાં ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ? ભારતીય જનતા પાર્ટી રજૂઆત કરશે ખરા ઇલેક્શન કમિશનને?
પ્રદીપભાઈ, કોઈ પણ વસ્તુની તપાસ થાય, એવિડન્સ એના જોવામાં આવે, ભળતા નામ હોય અને ભળતા નામ સાચા હોય તો તમે હું એમાં શું કરવાના છો? લેખિત એવિડન્સ એ છે. તપાસ તો થવી જોઈએ ને. એમને એમ આપણે લેખિત ડિસિઝન evidence પાર્ટી છે. ઉપર તપાસ decision માટે આપવા રજૂઆત કરશે એમના ઇલેક્શન કાર્યમાં કમિશનર બધા યોગ્ય મીડિયા તપાસ કરી જે નથી. પણ કાર્યવાહી કરવાની થતી હોય ચાહે કોઈ પણ એમના- વ્યક્તિની સામે કાર્યવાહી કરે એમના ધારાસભ્યને ચૂપ નથી કરાવી શકતા. અંદર પાર્ટીમાં અરે કકળાટ છે, મીડિયામાં એમને નથી વિષય એ ચાલતું. નથી. તો મારી શું ચાલશે? નિલેશભાઈ એક મિનિટ, નિલેશભાઈ તમારી પાસે આવું. વિષય ધારાસભ્યનો ચૂપ કરાવવાનો નથી. ઘટના તો તમારી જ છે નહીં, આ તો એક પક્ષની. વસ્તુ છે, મોરબીની અંદર પુષ્પાની વાત છે. મોરબી ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયા કરોડો- મહિલાઓ એમના ઘરે જાય છે રૂપિયા માંગવા માટે. વાત તો તમારા પક્ષની છે જ ને. વાત અત્યારે ઇલેક્શનની SIR ની કામગીરીની છે. ભાજપ કેમ ખુલીને નથી બોલતું કે જૂનાગઢની અંદર જે કામગીરી છે એની સામે અમે ઇલેક્શન કમિશનની અંદર રજૂઆત કરશું? એકવાર ખુલીને ભાજપ બોલી દે કે હા અમે રજૂઆત કરશું ઇલેક્શન કમિશનમાં, જે ખોટું હશે એની સામે કાર્યવાહી થવી જોઈએ. પ્રદીપભાઈ, પણ સત્યતા તો તપાસવી પડે ને. તમે આનાથી હું આ વધારે પાર્ટી ઉપર લેખિત જતી પુરાવા કઈ છે. રીતે બની શકે? સત્યતા તો લેખિત તપાસવી પડે પુરાવા ને. છે. એને ફોર્મ તપાસવું 7 તો લેખિત બધું પુરાવા છે. પડે ને. બિલકુલ, એકદમ આ બંને તમે જોડાઓ, ખોટું ચર્ચા લાગી કરી, શકે. સમયનો અભાવ છે. પાર્થિવરાજસિંહ કઠવાડિયા અને નિલેશભાઈ બંનેનો આભાર જોડાવા બદલ. તો આજની ચર્ચા અને આજનો વિષય એ ખૂબ ગંભીર હતો. SIR ની કામગીરીને લઈને ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી રાજનીતિ થઈ રહી છે અને આજે એ જ મુદ્દાને લઈને ચર્ચાઓ કરી રહ્યા હતા. જૂનાગઢ અને સુરેન્દ્રનગરની અંદર જે ઘટના બની એમાં એ આખું એક ખુલ્લું મેદાન, એક ખુલ્લાની અંદર બધું પડ્યું છે કે શું ઘટના બની, કોના નામે ફોર્મ 7 થયું, જેમને પદ્મશ્રી, એ કેન્દ્ર સરકારે દેશની એ સર્વોચ્ચ સન્માન કહી શકાય એ પદ્મશ્રી એમને આપ્યું છે અને એમનું પોતાનું જ ફોર્મ એ ચૂંટણીની અંદરથી મતદાર યાદીમાંથી રદ થવા માટેની ફોર્મ ભરાઈ જાય. સાબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર છે, એમનું પણ નામ રદ થઈ જાય. હવે તપાસનો વિષય તો એ છે, જો ચૂંટણી પંચ આ આખી ઘટનાની અંદર યોગ્ય તપાસ કરે તો કદાચિત 74 લાખ 73 લાખ જેટલા ફોર્મ જે રદ થયા છે મતદાર યાદીની અંદરથી, એમાં કદાચિત આ દેશને કેટલાક લોકો એ જીવિત પણ મળી આવે. કેમ કે કેટલીક જગ્યાએ એવા પણ ફોર્મ રદ થયા છે કે મૃત્યુ થઈ ચૂક્યા હશે, પણ હકીકતની અંદર વાસ્તવમાં એ વ્યક્તિ જીવિત પણ હોય. પણ આની અંદર જો યોગ્ય તપાસ થાય કૃણાલ, તો જ કદાચ સત્ય બહાર આવી શકે. બિલકુલ, જે ચૂંટણી કમિશન છે એનું કામગીરી એ તટસ્થતાથી કામગીરી કરવાની છે, ન તો કોઈ પાર્ટીનો હાથો બની અને કોઈ પાર્ટી કહે તે રીતના કામ કરવાની. ચૂંટણી કમિશનનું કામ દેશની અંદર લોકશાહીની ઢબે શાંતિપૂર્ણ રીતના, અને તમામનો આબાદિત અધિકાર છે દેશની ચૂંટણીમાં મતદાન કરવાનો, વોટિંગ કરવાનો. એ મતદાન કરવાનો, વોટિંગ કરવાનો કોઈનો અધિકાર ના છીનવાઈ જાય તે રીતની SIR ની કામગીરી થવી જોઈએ. નહીં કે કોઈના ઇશારે કોઈ પણ આલિયા માલિયા આવીને કોઈના ફોર્મ ભરી જાય અને ચૂંટણી કમિશન કોઈ પણ તપાસ કર્યા વગર વ્યક્તિના નામ કમી કરી નાખે તો આ દેશમાં કેટલા એવા ગરીબ વ્યક્તિઓ છે, એ છેવાડાના વિસ્તારના લોકો છે કે તેમને પણ આ દેશ બનાવવામાં ખૂબ અમૂલ્ય અને મહત્વપૂર્ણ ફાળો છે. ચાહે ભલે અભણ હોય, પછી ચાહે તેઓ ભલે ગામડા વિસ્તારમાંથી આવતા હોય, એમનો એક અધિકાર એ ચૂંટણીની અંદર બચેલો છે કે તે આ દેશના નાગરિક છે અને તેમને પણ વોટિંગ કરવાનો અધિકાર છે. આ ન છીનવાઈ જવું જોઈએ. તેની જવાબદારી એ કોઈ પક્ષની નહીં પણ ઇલેક્શન કમિશનરની છે, ચૂંટણી અધિકારીઓની છે. આ મામલે હજુ પણ કોઈ કાર્યવાહી છે તે નથી કરવામાં આવી. ચાહે ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા બરાડા પાડતી હોય, કોંગ્રેસ ગમે તેટલા આક્ષેપો કરતી હોય, અને સામે ચૂંટણી પંચ એ મૌન બેસવું છે. આ મૌન તેમનું ઘાતક છે. આવનારા દિવસોમાં જો આ મૌન ઘાતક રહેશે તો તેના પડઘા ચૂંટણીની અંદર ખૂબ ગંભીર પડવાના છે. જોવાનું રહેશે કે આ ચૂંટણી પ્રક્રિયા થવાની છે પહેલા SIR ની કામગીરી એ સંપૂર્ણ તપાસ કરી અને તટસ્થતાથી રીતના નવી જે બનાવવામાં આવી રહી છે તે બને છે કે કેમ, કે પછી જે રીતના આક્ષેપો થઈ રહ્યા છે કોઈ રાજકીયના એજન્ડા બની અને ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે તે રીતના કામગીરી થાય છે. તમારા વિસ્તારમાં પણ જો આ SIR ની કામગીરી દરમિયાન તમારી સાથે કંઈ ખોટું થયું હોય, અથવા તમે જીવિત હો, અથવા તો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમારું નામ કમી થયું હોય તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.